ચૈતર વસાવાની પાપ લીલાના નાદથી ડેડિયાપાડા ગુંજ્યું, મહિલાઓએ કર્યો વિરોધ। ધારાસભ્યને એવા અભદ્ર શબ્દો આપણા આગેવાનો મહિલા હોય કે ભાઈ હોય કે બહેનો માટે એના મોઢેથી આ શબ્દો શોભતા નથી। અમારી બહેનને એના ચરિત્ર પર કિચડ ઉડાડ્યું છે એને ચલાવી લેવામાં નહીં આવે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પાપ લીલા। ચૈતર વસાવા મહિલાઓ વિરોધી। ચૈતરે મહિલા સરપંચને ગાળો આપી, અભદ્ર વર્તન કરી, ધક્કા માર્યા સહિતના નારાઓથી ડેડિયાપાડાના રોડ ગુંજી ઉઠ્યા। ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ડેડિયાપાડાને મહિલાઓએ ગજવ્યું હતું। મહિલાઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું। પ્રાંત કચેરીમાં એટીવીટીની મિટિંગમાં ચૈતર વસાવાએ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે મારામારી તેમજ સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દો બોલ્યા। આ મામલે લોકોમાં આક્રોશ છે। આદિવાસી મહિલાઓએ રોષે ભરાઈ ડેડિયાપાડામાં રેલી યોજી। ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ સ્લોગનો લખી પ્લે કાર્ડ હાથમાં પકડી વિરોધ નોંધાવ્યો, જ્યારે તેમની સાથે આગેવાનોએ કાળી પટ્ટી હાથ પર લગાવી વિરોધ નોંધાવ્યો। મહિલાઓ મોટી સંખ્યામાં રેલી લઈને વેરાઈ માતાના મંદિરથી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા। પ્રાંત અધિકારી ધવલ સંગાડાને લેખિત આવેદનપત્ર આપી ચૈતર વસાવાને કડક સજા થાય તેવી માંગ કરી। દેશભરના બેંક કર્મચારીઓ ઉતર્યા હડતાલ પર। દેશભરના બેંક કર્મચારીઓ વિવિધ મુદ્દાને લઈને હડતાલ પર ઉતર્યા હતા, જેમાં ગુજરાતના બેંક કર્મચારીઓ પણ જોડાયા હતા। પડતર માંગોની સાથે કર્મચારીઓના 10 કેન્દ્રીય યુનિયનોએ ભારત બંધની જાહેરાત કરી હતી। આ હડતાલમાં દેશના 4 લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા, જેમાં ગુજરાતના 20,000 કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા। પબ્લિક સેક્ટરની બેંકમાં ભરતી ન થતા લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિકલમાંથી જીએસટી દૂર કરવા, આ ઉપરાંત નેશનલ બેંકનું ખાનગીકરણ અટકાવવા માંગ કરી। હડતાલને લઈ ગુજરાતમાં કરોડોના ટ્રાન્ઝેક્શનને અસર થઈ। બિસ્માર રોડને લઈને મોરબીના ઉદ્યોગકારોએ કર્યો ચક્કાજામ। મોરબી શહેરમાં વરસાદ બાદ અનેક માર્ગોની હાલત ખસ્તા થઈ ગઈ છે। શહેરના મુખ્ય માર્ગ શનાળા રોડ પર નીકળવું હોય તો હેલ્થ વીમો લઈને નીકળવું પડે। આ અંગે ઉદ્યોગકારો અનેકવાર રજૂઆત કરીને થાકી ગયા। 40 વર્ષ થઈ ગયા છતાં લાતી પ્લોટનો રોડ નહીં બનતા ઉદ્યોગકારોએ રોષ સાથે રોડ પર ઉતરી ચક્કાજામ કર્યો। મોટી સંખ્યામાં લોકો રોડ પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું, જેથી રોડ પર ટ્રાફિક જામ થયો। એક સમયે ઉદ્યોગોનું હબ ગણાતું હતું લાતી પ્લોટ। મોરબીના પ્રખ્યાત ઘડિયાળ ઉદ્યોગની શરૂઆત લાતી પ્લોટમાં થયેલી, પણ ચોમાસામાં મોટું વાહન લાતી પ્લોટમાં જઈ શકતું નથી। કારખાનામાં, દુકાનોમાં પાણી ઘૂસી જાય છે। અનેક રજૂઆતો છતાં તંત્રને કાને અવાજ નહીં પહોંચતા અંતે લોકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। દાહોદના જાલોદમાં આંગણવાડી બહેનોએ કર્યું વિરોધ પ્રદર્શન। જાલોદ મામલતદાર કચેરી ખાતે કર્યા સૂત્રોચ્ચાર। મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી। વધારાની કામગીરી બંધ કરવા, માનદ વેતન બંધ કરી લઘુત્તમ વેતન ચાલુ કરવાની માંગ કરી। આંગણવાડીમાં કામગીરી કરતી બહેનો માટે પ્રમાણમાં મામલતદાર કચેરીએ ઉમટી વિવિધ સૂત્રોચ્ચાર કરી પોતાના હક માટે ન્યાયની માંગ કરાઈ છે। બીએલઓની કામગીરી બંધ કરવા પણ માંગ કરાઈ છે। આંગણવાડી બહેનો સામૂહિક રીતે માસ સીએલ